તો ફ્રેન્ડ ચોકલેટ મેં લઈ લીધી. હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ફ્રેન્ડ ચોકલેટ લઈ લીધી. હા, અમે બધા નાખી ચોકલેટ મોઢામાં અને અમે જઈએ છીએ હડમતિયા કાળુ બાપુના દર્શન કરવા માટે. અને આજે છે રવિવાર, તો અમે કરશું એન્જોય અને તમે પણ કરજો એન્જોય. ચાલો આગળ આજે અમારો આજે અમે આખો દિવસ અમારો તમને બતાવીએ. અને કદાચ અમે અનિડાઈ જશું મારા સાસરીમાં, મારા સાસરીની મુલાકાતે આજ તમને લેડ આવ. જા જો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ કાળુ બાપુના આશ્રમે હડમતિયા. અને ત્યાં અંદર ફોન લઈ જવા દેતા નથી. હું દર વખતે તમને કહું છું કે ત્યાં અંદર ફોન નથી લઈ જવા દેતા, એટલે અમે દર્શન કરીને ત્યાં આવતા રહીએ છીએ. અને જો અમે દર્શન કરીને આવતા રહ્યા છીએ અને હવે અમે જઈશું અનીડા. સીધા જ તે અનીડા તેડાવે છે કે દોસ્તને ગયા નથી, તબિયત સારી નહોતી એટલે અમે અનીડા નહોતા ગયા. હવે આજે જ બહાર નીકળ્યા છીએ. જે દિવસના અમદાવાદ ગયા ને તે દિવસના આજ અમે બહાર નીકળ્યા છીએ. આ બધી અમારી વાડી દેખાય છે, જે બાજુમાં દેખાય છે અમારા ઘરની વાડી છે બધી, તમે જોઈ શકો છો. આ આંબા જે શરૂ થયા છે ને એ અમારા છે. આ આંબા જો જે અમે કેરી સ્ટોરેજ કરીએ ને, આ આંબાની રોડ કાંઠે જે આંબા છે ને એની કરીએ. અમને એના આંબાની કેરી અમને બહુ મીઠી લાગે છે. ઓલી પણ મીઠી જ છે, પણ આ વધારે મીઠી લાગે છે. જો આવી ગયું છે અમારું ઘર. આ બાજુ દેખાય છે એ ડાબી બાજુ એ અમારું ઘર દેખાય છે. અમારે બધા ગઢિયા ભાભલા જો અહીં બેસી ગયા છે દુકાને. અમે પહોંચી ગયા છીએ અનીડા. આવી ગયું અમારું ઘર. જો આ બધું, જો આ બાજુમાં નણંદ ઊભા છે, એમાં દેરાણી ઊભી છે, એ બધા ત્યાં ઊભા છે. અને આ બાજુ મારું ઘર છે. પહોંચી ગયા જો, પહોંચી ગયા જો અમારું ઘર દેખાય છે. આ અમારે ઓલા ગામડામાં અમે કરે ને એકોસરીએ 3 મકાન, એવી રીતે છે અમારું ઘર. ચલો તમને વિઝિટ કરાવીએ અમારા ઘરની પણ. જોકે બીજા જૂના હશે એને બધાએ તો કરી જશે. અને આ પાછળ અમારી વાડી છે. જો જતીન આવી ગયો, મા જેઠનો બાબો છે. અને આ છે ને મકાન છે ને પાછળ જ વાડી છે. અમારા ઘર ને મકાન વાડીને બધું ભેગું છે અમારા. સાવ એટલે સાવ અડીને જ તે પાછળથી વાડી તરત જ શરૂ થઈ જાય. અમારા વાડીમાં જ મકાન છે, પણ એટલે કે ગામ વાડીને બધું અમારે ભેગું થઈ ગયું છે. જો મારી દેરાણી છે, મારી દેરની બેબી છે, એ બધા હતા ઘરે. ને ઓલો તનુષભાઈ તો સૂઈ જ ગયા. તમે પહોંચ્યા ત્યાં જો સૂઈ જતો, ઘોડી એમ નાખીને અમે સૂઈ ગયો તો કે હા સૂઈ ગયો છે એમ. જો ચલો અમે જઈએ બહાર વિઝિટ કરવા. જો ફ્રેન્ડ્સ, અમારી વાડી કેવું સરસ દ્રશ્ય દેખાય છે. જો કઈ આમ ઓલી બાજુ આમાં બધે ભીનું છે, પણ અત્યારે તો ફ્રેન્ડ્સ બતાવું તમને કે નાની નાની છે. જો દૂધી નાની દૂધી છે. મોટી થશે તો એ થશે. દૂધીના થેપલા ભાવેશ ને બહુ વાલા. હા દૂધીના થેપલા વાલો છે, પણ છે ને જો મોર આવી ગયા. એમ તો ઓલા આંબાને હા જો મોર આવી ગયા છે. જો ફ્રેન્ડ્સ અહીંથી જો ફ્રેન્ડ્સ આ મોટા આંબા છે જેની કેરી સ્ટોરેજ અમે કરીએ. આ આંબાની ઓલી બાજુ આખું વાડીમાં બધા નાના નાના આંબા જો આંબાને મોર આવી ગયા છે. કે બધે ફૂટી ગયા છે. અને હવે ઉનાળામાં કેરી થઈ જશે. અમે આ આંબાની કેરી બહુ જ ગળી હોય છે, અમને બહુ ભાવે છોકરા બધા. એટલે ગળી તો ઓલી પણ હોય છે, પણ આને વધારે કાંઈક નેચરલી કાંઈક ગળી હોય છે. કાં ભાવેશ કાંઈક કુદરતી બહુ જ ગળી લાગે છે વધારે. અને ઓલાની તો છે જ ગળી, પણ અમે આ સ્ટોરેજ માટે અમે એ જ કરીએ. જો ડુંગળી પણ થઈ ગઈ છે ઓલામાં નાખવા જેવી, ઓળામાં નાખવા એવી ડુંગળી થઈ ગઈ છે. અને હું ખેંચીને એમ જ કહું છું કે હવે હું થોડુંક વ્યવસ્થિત થઈ જાય એટલે ઓળો બનાવીએ આપણે અને મંગાવીએ ઓળા માટે ડુંગળી ત્યાં. ચલો. અને આંબા અમારે એટલા છે ને કે આ બાજુ આંબા છે બહુ મોટા થઈ ગયેલા છે પહેલાંના છે, ને ઓલી બાજુ જો નાખેલા જ છે. બે વાડીમાં આંબા જ કરી દીધા છે, બગીચો કરી નાખ્યો છે. પણ અમે આ આંબાની કેરી સ્ટોરેજ કરીએ છીએ દર વર્ષે અમારા ઘર માટે, આખા વર્ષ માટે. કેમ કે છોકરાઓને અમારે કોઈક મહેમાન આવ્યું હોય તો પછી અમારે ટેન્શન રહેતું નથી. અને જોઈ શકો છો આ બધી વાડી છે. સામે બતાવીએ અમારું ઘર છે. ડુંગળી કરી છે આંબામાં. અત્યારે રીંગણીને એવું બધું નાખેલું છે, શાકભાજી. અને આ વાડી અમારા ઘર ને વાડી બધું ભેગું જ છે. જો છોકરા એન્જોય કરે છે. એમનો ઘા ન કરાય. કુકુ લઈ લે, હાથમાં લેવાય. કુકુ બકુ ભરતું તું, બોલાવી લે. એ ભગાય નહીં.
બટકું ન ભરે તો તું તો કેતો હતો કુકુ રાખો જા, લઈ લે મને જોવે છે લઈ લે બટતો એને તમે ભૂખ લાગે હું લઈ લે લે પણ મને ખાય તો તન નો ખાય લે લઈ લે લઈ લો લઈ લે પકડી લે પકડી લે થોડું રાખવાનું હોય હાલ પકડ લે પકડ પકડી લે હા એમ અરે વાહ પકડી લે હા, હા. હાજી થઈ મિલી એને પકડી દે હા બે હાજી છું એની તો માથા છે શકે પતંગ કે નથી શકતી એક જ છે ઉડાડી લે ઘડીક હાલ કોણ કાપવા આવે બીજી લઈ આવજો ભલા કાપે લીલો પતંગ વાળો આપે દાડલા ઘડીક લે જતીન ને મોકલ બીજી લઈ આવે ટાટા ક્યાં કહેશું ટાટા કોણ થાય તાતા સારું આવી થેન્ક યુ મને ખબર જ એને હાટું કઈ રોટલો કે એવું નાખ્યું નહીં માગશે તો ના ના નહીં યા જવા દો હો નિરાતે ટાટા હાથ લઈ લેજે લે જો ફ્રેન્ડ અમે ખાઈએ છીએ અત્યારે દ્રાક્ષની લાસ્ટ ચેકડી છે હવે ભાવે જા પાછા લેવા આવે એ દ્રાક્ષ તૂટી ગઈ છે ને દ્રાક્ષ તો મને બહુ વાલે છે દ્રાક્ષ તો અમે બહુ જ તે ખાઈએ જોવે છે ટીવી જોવે છે આ લ્યો મૂવી બતાડી દો બતાડી દીધી લ્યો મૂવી બસ હવે કેમ કે છોકરાઓને સ્કૂલમાં રજા છે કાલે એટલે અમે મૂવી જોઈએ છીએ બધા અમે અનીડા જઈને કારવીને આવતા રહ્યા અને અત્યારે ગ્રેપ્સ ખાઈએ છીએ બધા અને કોકનો પ્રશ્ન એક હતો કે મને યાદ નથી આવતું જો એનો પ્રશ્ન હતો કે તમારા ડાયટથી બોડી તો બહુ વીક થઈ જાય છે શરીર પતલું થઈ જાય છે વજન ઉતરે છે પણ પેટ નથી ઘટતું તો એના માટે તમને એ કહેવાનું કે પેટ તમારે ઘટાડવા માટે કસરત કરવી જોઈએ અને પેટની ખાસ ને મેં જે એક્સરસાઇઝ દીધી ને એમાં પેટની આવી જાય છે સૂર્ય નમસ્કારમાં બધાના આવશે બધા મુમેન્ટ આવશે પણ મેં અમુક કસરત બે છે એક્સરસાઇઝના મારા વિડીયો પહેલામાં તમે જોજો એ પેટ માટે ખાસ છે તમે એ એક્સરસાઇઝ 10-15 દિવસ કરી જુઓ તમે 10-15 દિવસ એ કસરત કન્ટિન્યુ કરી જોજો જો તમને ફેર લાગે પેટમાં તો તમે કન્ટિન્યુ રાખજો કેમ કે તો તમારે કસરતની વધારે જરૂર રહેશે પહેલાં અને જેને બોડી આખું સળંગ સરખું હોય મારા જેમ મારે પેટે વધારે હતું પણ એ મારે તો એક્સરસાઇઝથી જ ઘટી ગયું છે ને આ રીતે જ ને કોઈક પૂછતું હતું કે તમે બપોરે મગજ ખાવ છો ને સાંજે રોટલો ખાવ છો તો હા મેં પહેલેથી ડાયટ શરૂ કરીને ત્યારથી બપોરે મગજ લીધા છે એમાં આ લોકોનું શાક જે ઘરનાનું બનાવ્યું ને 2 ચમચી નાખીને અને હું એ મગ પાપડ ને ડુંગળી એટલું ખાતી અને સાંજે હું રોટલો મેં પહેલાં થોડો ઓછો કર્યો પણ ધીરે ધીરે ઓછો કરીને ચોથા ભાગના રોટલા આવીશું ને શાક ફૂલ પોણો વાટક્યો લઈ લઉં અને સ્પૂનથી ચોળીને ખાઈ લેવાનું તમને જેમ ભાવે એ રીતે ખાવાનું છે બરોબર છે અને આગળ બીજું તમને બીજા કોઈકનો પ્રશ્ન હતો પેટનો ને એક 96 kg વેઇટ છે અને નહીં બીજાનો 7 કિલો જેવો કોઈકનો ઘટ્યો કોઈકને 40 દિવસમાં 6 kg ઘટ્યો છે તો હું મારે તમને એ બધાને ખાસ કહેવાનું જો એટલો ઘટ્યો છે ને તો તમે એના ઉપરથી હટશો નહીં બિલકુલ નહીં હટશો એટલું ઘટ્યું છે ને તમને એમ થાય સ્ટે થઈ ગયું તો ભલે સ્ટે થઈ ગયું પણ ત્યાંથી નહીં હટતા તમને એમ થાય ને કે નહીં કે આ વસ્તુ આપણે પોગ્યા છીએ એટલે તો એટલો તેટલો મારે એટલો જ રાખવો છે ભલે રહ્યો પણ આમાં વધવા તો દેવું જ નથી તમે એમ રાખશો ને તો તમારું ઘટશે જ હજે ઘટશે કન્ટિન્યુ મેં એ જ કર્યું હતું કે મારો એટલો પોગ્યો ને તો બસ મારે એટલે જ રાખવો છે ભલે મારો ન વધે તો ન ઘટે તો કંઈ નહીં પણ મારે આમાં ડાયટ મૂકવું જ નથી હિંમત તો હારવી જ નથી તો મારું વેઇટ ઘટતા 60 61 એવી રીતે 64 મારો 6 મહિનામાં પહોંચી ગયો તો 82 કિલોથી 64 kg પહોંચી ગયો હતો પછી બહુ સ્લો ઉતર્યો હતો પણ ઉતર્યો તો જરૂર કેમ કે પછી તમારા વજન નહીં ઉતરે પણ તમારું બોડી બહુ વીક થતું દેખાશે તમને થઈ જ જશે તમારો વજન જેટલો બતાવતો હશે ને એવું તમારું બોડી એના કરતાં ડબલ પતલું દેખાતું હશે એમ એટલે તમે કન્ટિન્યુ રહેજો એના ઉપરથી હટશો નહીં ને હવે હું તમને મોટિવેશન આપી શકું ને એમ થઈ ગઈ છું એટલે મોટિવેશન આપીશ કન્ટિન્યુ ખપાવે
ધીરે ધીરે વજન ઉતરેલો હોય હા, પછી એટલે- લોંગ ટાઈમ તમારું જળવાય હા, જે ધીરે વેટ ઉતરશે ને એ લોંગ ટાઈમ જળવાશે, પણ જેટલું તમારું ધીરે ઉતરશે ને એટલું તમારે ચડતાય બહુ વાર લાગશે. પછી તમે જોજો ઇમ્યુનિટી જળવાય ઇમ્યુનિટી જળવાઈ રહેશે. એટલે ધીરે ધીરે ઉતારજો, બહુ ઉતાવળ નહીં કરશો, કોઈ પણ વાતમાં ઉતાવળ નહીં કરશો. ભલે ધીરે ધીરે ઉતરે, તમે હિંમત નહીં હારશો અને ધીરે ધીરે ઉતારશો ને એ જ વજન તમારો ટકી રહેશે. મારા 3 વર્ષથી વજન આવું ને આવું છે. 3 વર્ષથી તમે જોજો મારા વેઇટ વાળા જે ફોટો છે ને એમાં મારો દર્શ નાનો એવો હશે અને પછીના બધા ફોટામાં જુઓ દર્શ મોટો છે. અને મારો વજન કોઈ દિવસ મારે એટલો ટક્યો નથી અને એટલો ક્યારેય ઘટ્યો નથી. આ પહેલી વાર મેં આવો ડાયટ પ્લાન બનાવ્યો છે અને મારી રીતે મેં કેટલું ભેગું કર્યું છે મેં કે ઇઝીલી મેં કેટલું મેથડ અપનાવીને પછી આ બધું થયું છે. અને હું તમને સીધું ડાયરેક્ટ આપું છું. તમે જો તમને ફટાફટ ફેર પડતો હશે ને બધા લખે છે જો દેખાય છે કે જે મારી આગળ પહોંચ્યું છે ને એ બધાને મેં તમને પહોંચાડ્યું છે ને તમારે બધાને ફેર પડે છે. તો બધા મને આન્સર આપે છે તે બદલ ખૂબ ધન્યવાદ. કેમ કે મને ખબર પડે કે નહીં આમાં આ બધાને ફાયદો થાય છે એમ. હા ભાવેશ? અને અમારે તો 2 હસબન્ડ વાઈફનો જ કિસ્સો છે જુઓ તમે સામે. અને 2 કિસ્સા તો અહીંના જ છે મેં તમને કીધા હતા એના જેમ એમ. પણ ઓલું નથી કહેતી હજુ એને મળી જ નથી, હજી વાત થઈ નથી કા. પછી એને પછી એક મને કીધું છે, રક્ષા નામ છે, એ નર્સની નોકરી કરે છે. એક બેન જો અત્યારે નર્સની નોકરી વાળાનો પ્રશ્ન હતો કે હું નર્સિંગમાં છું અને બપોરે 3 વાગે જમવાનું મળે તો તમે 1 બોટલ જ્યુસ બનાવીને જોડે લઈ લો. મિલ્ટનની બોટલ આવે ને જ્યુસ બનાવીને બોટલ જોડે લઈ લો. 2 કલાકે જ્યુસ પીવાનું જ છે આપણે. હું એમ જ કહું છું, હાવ ભૂખ્યું રહેવાનું જ નથી. જ્યુસ 2 કલાકે પણ ફૂલ પેટ નહીં કરતા, જ્યુસથી નહીં. તે આમ કેમ 3-4 ઘૂંટડા પીધા તો તમે પોણી કલાક જઈને પાછા 3-4 ઘૂંટડા પીવો. પણ એમાં એનું કારણ છે કે આપણે વચ્ચે પછી પાણી લેવાનું હોય છે કે નહીં. એટલે કલાકે પાણી લો ને 2 કલાકે જ્યુસ લો, એવી રીતે કરો. લાંબા સમયે ભૂખ્યા રહો એટલે વધારે ભૂખ લાગે, હા, વધારે જમાઈ જાય. હા, એટલે છે ને તમે જ્યુસ લેજો, જ્યુસની બોટલ હારે લેતા જાજો. પછી ભલે 3 વાગે તમે મગને એવું જમી લો એના જેવું એમ. વચ્ચે વચ્ચે હા, ભૂખ એટલે જે હું આ રક્ષા નામની છોકરી કહું ને એ નર્સિંગનું જ કરતી. એણે એનો વેટ ઘણો ઉતાર્યો હતો. પણ હવે હું તમને પછી એના પિક મૂકીશ. એને પૂછ્યું તો છે, એને કીધું છે મૂકજો, પણ એના ફોટા મેં મંગાવ્યા નથી હજુ એમ. અને મારે હવે મૂકવાની જરૂર નથી. તમારા બધાના આન્સર આવે છે એટલે મને ખબર જ છે કે તમારે કામ કરે છે. કા ભાવેશ? કે તમને બધાને વિશ્વાસ આવ્યો છે કે નહીં અમારે ઓછું થાય છે એમ આ ડાયટ પ્લાનથી. અને ડાયટ પ્લાન બહુ સારો છે. મેં કર્યો છે એટલે તમને બધાને કહું છું સારો છે એમ. બાકી તમને જેમ લાગ્યો એમ. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ. જો ભૂખ લાગી હોય તો ખાઈ જાઓ, જ્યુસ પીશો. બસ બીજું કઈ નહીં ને. વેલકમ.